હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 10 ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો એની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે ભાગ 1ની અંદર આપણે જોવાનું છે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ વિશેની પ્રાથમિક માહિતી. હવે પહેલું તમને પ્રશ્ન થશે કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું? તો રાસાયણિક પ્રક્રિયા એટલે શું એ સમજવા માટે આપણે થોડી પ્રવૃત્તિઓ આપણને ચોપડીમાં આપી છે. એ પ્રવૃત્તિ તરફ આપણે નજર કરીએ તો પહેલી પ્રવૃત્તિ આપી છે કે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવવાની. હવે મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે હવાની હાજરીમાં સળગાવ આ પ્રયોગ કરો ત્યારે તમારા શિક્ષક મિત્રોની હાજરીમાં કરજો, કારણ કે એમાં દજાવાની ને બધાની શક્યતા રહેલી હોય છે. ત્યાર પછી આપણે જોઈએ તે ખાસ કરીને કાળા ચશ્મા પહેરીને પ્રયોગ કરવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને તમારી આંખોને નુકસાન થાય નહીં. તો રાસાયણિક પ્રક્રિયા એટલે શું આ સમજવા માટે આપણે પહેલો એક પ્રયોગ જોઈશું. મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવવામાં આવે છે. હવે હવાની હાજરીમાં સળગાવવામાં આવે તો કઈ પ્રક્રિયા થાય છે એનું આપણે અવલોકન કરીશું અને એના પરથી આપણે નિર્ણય લઈશું. હવે આ મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવવામાં આવે તો અહીંયા આગળ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પહેલું યાદ રાખજો, મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા પહેલાં તેને કાચ પેપર વડે ઘસી કાઢવી. હવે તમને મગજમાં પ્રશ્ન થશે, સર શા માટે આપણે મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર વડે ઘસવામાં આવે છે? કારણ કે મેગ્નેશિયમની પટ્ટી જ્યારે હવાની હાજરીમાં હવામાં રહે છે ત્યારે હવામાં રહેલા વાયુઓ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને આ રાસાયણિક પ્રક્રિયાને કારણે તેને સળગવામાં વાર લાગે. માટે આપણે તેના ઉપરથી જે ઓક્સિડેશન થયેલું જે પડ છે એને આપણે રિમૂવ કરવાનું, એટલે કે દૂર કરીશું, કાચ પેપર ઘસીશું. એટલે ત્યારબાદ મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવવામાં આવે છે. તો મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવવામાં આવે તેમ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ રીતે ઝઘારા મારતી જ્યોત સાથે સળગે છે. આ ઝઘારા મારતી જ્યોતને કારણે તમારી આંખોને નુકસાન ના થાય એટલા માટે મેં તમને કીધું હતું કે ચશ્મા પહેરવા. હવે પહેલા અવલોકનની અંદર આપણને શું જોવા મળે છે કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટીને સળગાઈ તો તેમાંથી પ્રકાશ ઉત્પન્ન થયો, બરોબર. હવે આ સળગાયા બાદ તેની રાખ ભેગી કરો અને આ જે રાખ છે એને કહેવામાં આવે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે બીજી પ્રવૃત્તિ કરીએ. હવે આપણે બીજી પ્રવૃત્તિની અંદર જોવાનું છે કે એક કોનિકલ ફ્લાસ્ક લેવાનો. આ કોનિકલ ફ્લાસ્કમાં દાણાદાર ઝીંક નાખી દેવાનો. આ ઝીંક નાખ્યા બાદ તેને એક કાણાવાળા બૂચ વડે બંધ કરી દેવાનો અને જે એક કાણાવાળો બૂચ છે તેની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નાખવામાં આવે છે અને ત્યારબાદ એ કાણાને પણ શું કરી દેવામાં આવે છે, બંધ કરી દેવામાં આવે, અથવા તો તેના ઉપર કોઈ બલૂન બાંધી દેવામાં આવે તો તે બલૂન જે છે ધીમે ધીમે ફૂલે છે, જેના પરથી આપણે કહી શકીએ કે તેમાંથી કોઈક વાયુ ઉત્પન્ન થયો હશે. જો આ જે વાયુ ઉત્પન્ન થયો છે એને ઓક્સિજનની હાજરીમાં જો સળગાવવામાં આવે તો તે પાણીના ટીપા બાજે છે, એટલે આપણે કહી શકીએ કે તેમાં જે ઉત્પન્ન થતો વાયુ છે એ ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો હશે, જે અહીંયા ગાડી આપણે આકૃતિમાં દર્શાવેલું છે. જો એક કોનિકલ ફ્લાસ્ક લીધો, તેની અંદર ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડ એટલે કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નાખ્યું અને ત્યારબાદ કોનિકલ ફ્લાસ્કને કોક વડે બંધ કરી દીધો અને આ જે છે ગ્લાસ ટ્યુબ એના વડે આપણે ત્યાં આગળ વાયુ બહાર નીકળશે. એટલે આપણે બીજા અવલોકનમાં જોયું કે રાસાયણિક પ્રક્રિયાને કારણે અલગ અલગ પ્રકારના વાયુઓનો ઉત્પન્ન થાય છે. હવે આપણે ત્રીજી રાસાયણિક પ્રક્રિયા જોવાની છે, જેની અંદર છે કોપર સલ્ફેટના દ્રાવણમાં ઝીંકનો ઉમેરવામાં આવે છે, દાણાદાર ઝીંક ઉમેરવામાં આવે છે. તો કોપર સલ્ફેટના દ્રાવણમાં દાણાદાર ઝીંક ઉમેરવામાં આવે તો કોપર સલ્ફેટ જે છે, તો કોપર સલ્ફેટનો જે ભૂરો કલર હોય છે તે એનો રિમૂવ થાય છે, એટલે કે દૂર થઈ જાય છે અને તે ઝીંક સલ્ફેટનું દ્રાવણ બનાવે છે જે કલરલેસ હોય છે, જે કલર વગરનું હોય છે. બીજો પણ એક પ્રયોગ જોઈએ કે કોપર સલ્ફેટના દ્રાવણમાં આ અહીંયા ગાડી તમને ખાસ વ્યવસ્થિત તમને જોવા મળશે. આ પ્રયોગ પણ કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડનો ટુકડો નાખવામાં અથવા તો લોખંડની ખીલી નાખવામાં આવે તો કોપર સલ્ફેટના દ્રાવણનો કલર બદલાઈને લીલા કલરનો થઈ જાય છે. તો આના ઉપરથી આપણને ખબર પડે કે રાસાયણિક પ્રક્રિયાને કારણે તેમાંથી કલરમાં પણ ફેરફાર થાય છે. આમ તમે 3 પ્રક્રિયાઓ કરી તો તેના અવલોકનમાં પહેલા અવલોકનમાં શું જોવા મળ્યું કે અવસ્થામાં પરિવર્તન થયું. જે ઘન અવસ્થાની હતી તે સોલિડ ફોર્મમાંથી રાખ અવસ્થા જે નાના ટુકડામાં થયું. બીજાની અંદર થયું વાયુનો ઉદ્ભવ થયો. ત્રીજામાં જોયું રંગમાં પરિવર્તન અને ચોથાની અંદર આપણે જોવાનું છે
ચોથાની અંદર તમને જોવા મળશે કે કેલ્શિયમ કાર્બોનેટનું પાણી એટલે કે CaCO3નું પાણી, ચૂનાનું પાણી, જે ચૂનો જે છે એની અંદર પાણી ઉમેરવામાં આવે તો તે દઝાવાય છે. તો એનો મતલબ શું થયો? તાપમાનમાં ફેરફાર થયો. નોર્મલ પાણી ઉમેર્યું ચૂનાની અંદર અને તો તમને ગરમ લાગ્યું, તો એના પરથી આપણે કહી શકીએ તાપમાનમાં ફેરફાર થાય છે. આમ રાસાયણિક પ્રક્રિયાઓ એટલે કે અવસ્થામાં ફેરફાર થવો, રંગમાં પરિવર્તન આવું, તાપમાનમાં પરિવર્તન આવું અને વાયુનો ઉદ્ભવ થયો. જો આવી પ્રક્રિયાઓ આવી બધા તમને અવલોકનો જોવા મળે તો આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ હશે. હવે એક્ઝામમાં તમને પ્રશ્ન પૂછી શકે કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું? તેને ઉદાહરણ દ્વારા નક્કી કરો કે રાસાયણિક પ્રક્રિયા થઈ હશે કે નહીં. તો તમારે આ 4 ઉદાહરણ આપવાના અને તમારે લખવાનું રહેશે. જેમાં પહેલું ઉદાહરણ શું હતું? મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવવાની અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. બીજું છે ઝીંકના દાણાદાર ઝીંકને મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરતાં ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. ત્રીજી પ્રક્રિયાની અંદર કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડનો ટુકડો નાખતા ફેરસ સલ્ફેટ બને છે, જે ભૂરા રંગમાંથી લીલા રંગનું બને છે. અને છેલ્લું છે કેલ્શિયમ કાર્બોનેટને પાણી સાથે પ્રક્રિયા કરતાં તાપમાનમાં ફેરફાર થાય છે. આમ આપણે 4 અવલોકનો જોઈ શકીએ છીએ, જે અહીંયા આગળ આપણે દર્શાવેલા છે કે રાસાયણિક પ્રક્રિયાઓ થઈને તેના અવલોકનો, કે રાસાયણિક પ્રક્રિયાઓ થઈ છે કે નહીં તેના માટે કયા અવલોકનો જોવાનું? પહેલું અવસ્થામાં પરિવર્તન, બીજું આવશે રંગમાં પરિવર્તન, ત્રીજું આવશે વાયુઓનો ઉદ્ભવ અને ચોથું આવશે તાપમાનમાં પરિવર્તન. અને આ 4 ઉદાહરણ લખવાના. એક્ઝામની અંદર પૂછી શકે 2 માર્ક્સની અંદર કે રાસાયણિક પ્રક્રિયાઓ થઈ છે તે અવલોકન અથવા તો પ્રવૃત્તિ દ્વારા સમજાવો. તો તમારે આ રીતે સમજાવવાનું રહેશે. હવે પછીનો જે ટોપિક છે એ છે આપણું રાસાયણિક સમીકરણ. તો રાસાયણિક સમીકરણો શા માટે જરૂરી છે? તો તમે હમણાં જ આ 3 પ્રક્રિયાઓ જોઈ, જેમ કે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. કેટલું લાંબુ લખવાનું? આ તો એક સામાન્ય પ્રક્રિયા હતી, તે છતાં આપણે કેટલું બધું લાંબુ લખવું પડે છે. તો આ જે લાંબી પ્રોસેસને એકદમ શોર્ટ ફોર્મમાં દર્શાય. બીજું છે દાણાદાર ઝીંકને મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને ZnCl2 બને છે. આટલું બધું લાંબુ લખવું એના કરતાં તમારે એકદમ શોર્ટમાં લખવું હોય તે દર્શાવવા માટેની જે પ્રક્રિયા છે એને રાસાયણિક સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે તમારું આખું નામ હોય છે, ફોર એક્ઝામ્પલ તરીકે રમણભાઈ ચમનભાઈ પટેલ, તો રમણભાઈનો R, ચમનભાઈનો C ને પટેલનો P, તો RCP એ કેવું આપણે શોર્ટ કરી દીધું. એવી રીતે અહીંયા ગાડી પણ રાસાયણિક પ્રક્રિયાઓની અંદર જે તે પદાર્થો ઉપયોગમાં લીધા છે, જે તે દ્રવ્યો ઉપયોગમાં લીધા છે, જે તે સંયોજનો ઉપયોગમાં લીધા છે, તેના ફક્ત આપણે અણુસૂત્ર દર્શાવવાના છે અને આ અણુસૂત્રને આધારે આપણે એનું રાસાયણિક સમીકરણો બનાવવાના છે. તો પહેલું રાસાયણિક સમીકરણ એટલે શું? તો રાસાયણિક સમીકરણ એટલે સંજ્ઞા અને સૂત્રો વાપરી રાસાયણિક પ્રક્રિયાને ટૂંકમાં દર્શાવવા સાંકેતિક સ્વરૂપને રાસાયણિક સમીકરણ કહેવાય છે. તો આ રાસાયણિક સમીકરણની વ્યાખ્યા કરી. અથવા તો બીજું પણ આપણે એવું લખી શકીએ કે રાસાયણિક સમીકરણ એ રાસાયણિક પ્રક્રિયાના અણુસૂત્રો દ્વારા રજૂ કરાતું સાંકેતિક નિરૂપણ છે. અથવા તો ત્રીજી વ્યાખ્યા લખીએ તો રાસાયણિક પ્રક્રિયકમાં પ્રક્રિયકો ડાબી બાજુ અને નિપજોને જમણી બાજુ દર્શાવવામાં આવે છે. તો આ ખાસ યાદ રાખજો, રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોને ડાબી બાજુ અને નિપજને જમણી બાજુ દર્શાવાય છે. તો પહેલું રાસાયણિક સમીકરણની લાક્ષણિકતાઓ કઈ? પહેલું તમે જે રાસાયણિક સમીકરણ લખો છો એના અમુક નીતિ નિયમો છે. તો આ નીતિ નિયમો આપણે સમજી લઈએ. તો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થને પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે હમણાં આપણે જોયું કે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા, એટલે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન આ બંનેઓ આપણા પ્રક્રિયક કહેવાય. જેને રાસાયણિક સમીકરણમાં તીર, એને આપણે બોલીશું ગીવ્સ, એને આપણે દર્શાવીએ છીએ તીરની નિશાની વડે, એની ડાબી બાજુએ લખવામાં આવે છે. ત્યાર પછી છે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોએ પ્રક્રિયા કર્યા બાદ જે ઉત્પન્ન થાય છે, જેમ કે મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ ઉત્પન્ન થઈ હતી, એ રાખ એટલે શું કહેવાય? નિપજ.
તો રાસાયણિક પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થતા પદાર્થને નિપજ કહે છે અને તેને હંમેશા ગીવ્સ અથવા તો તીરની જમણી બાજુએ મૂકવામાં આવે છે. તો આ હતી રાસાયણિક સમીકરણની લાક્ષણિકતાઓનો પ્રાથમિક પાયો. તો અહીંયા ગાડી આપણે જોઈ લઈએ મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન એ બંનેને આપણે પ્રક્રિયક કીધું અને સળગાયા બાદ આપણને જે રાખ મળી હતી એ મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ હોય છે, જેને આપણે નિપજ તરીકે દર્શાવીએ છીએ. ત્યાર પછી છે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ પદાર્થના અણુસૂત્રની નીચે જમણી બાજુએ તીરના નિશાન, ઊભા નિશાન અને નીચે તરફના નિશાન વડે દર્શાવવામાં આવે છે. જૂની પ્રણાલી મુજબ યાદ રાખજો, જૂની પ્રણાલી મુજબ વાયુ અવસ્થાને તીરનું ઊભું નિશાન અને પાણીમાં અદ્રાવ્ય એટલે કે ઘન પદાર્થ જો ઉત્પન્ન થતો હોય, પ્રક્રિયાને અંતે જે નિપજ મળે છે જો એ વાયુ સ્વરૂપે હોય તો એની જોડે તીરનું ઊભું નિશાન દર્શાવવામાં આવે છે, અને જો તેની અંદર અદ્રાવ્ય કોઈ ઘન પદાર્થ હોય તો એને તીરનું નીચેની તરફનું નિશાન દર્શાવાય છે. અને નવી પ્રણાલી પ્રમાણે પણ જોઈ લે કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક અને નિપજોની ભૌતિક સ્થિતિ પદાર્થના અણુસૂત્રની નીચે જમણી બાજુએ કૌંસમાં લખવામાં આવે છે. હવે કઈ રીતે? જો ઘન પદાર્થ હોય તો એને ઇંગ્લિશમાં સોલિડ કહેવાય, એટલે એને સ્મોલ એસ વડે દર્શાવાય. જો પ્રવાહી પદાર્થ તમે ઉપયોગમાં લીધો હોય તો એને લિક્વિડ કહેવાય, તો એલ વડે દર્શાવાય. જો વાયુ પદાર્થ તમે રાસાયણિક પ્રક્રિયામાં લીધો હોય તો એને ગેસ કહેવાય, એટલે એને જી વડે દર્શાવાય. અને તમે જો જલીય દ્રાવણ લીધું હોય, હવે જલીય દ્રાવણ એટલે શું પહેલું સમજી લે તો મીઠું છે એને પાણીમાં વધુ માત્રામાં ઓગાળેલું હોય, એ ઓગાળેલું જે મીઠું છે એને આપણે જલીય દ્રાવણ કહેવાય છે અને એને એક્યુ વડે દર્શાવવામાં આવે છે. ઇઝ ધેટ ક્લિયર? તો રાસાયણિક સમીકરણની અંદર જો ઘન પદાર્થ લો તો જમણી બાજુએ નીચેની તરફ એસ વડે, પ્રવાહી હોય તો એલ વડે, વાયુ માટે જી વડે અને જલીય દ્રાવણ માટે એક્યુ વડે દર્શાવવામાં આવે છે. આપણે એક સમીકરણની અંદર જોઈ લે આ બધું જ. તો અહીંયા ગાડી છે કાર્બનની ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા કાર્બન ડાયોક્સાઇડ બને છે. હવે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે મળે છે એટલે તીરમાં કયો નિશાની કરી છે? જૂની પ્રણાલી પ્રમાણે ઉપરની તરફનો એરો કર્યો, એટલે આપણને સમજ પડે કે નિપજ એ વાયુ પદાર્થ છે. જો ઘન પદાર્થ મળે તો નીચેની તરફ કરવામાં આવે છે. ક્લિયર? અને જો અહીંયા ગાડી ઘન પદાર્થ ઉપયોગમાં લીધો એટલે એસ, વાયુ પદાર્થ ઉપયોગમાં લીધો એટલે જી, અને અહીંયા ગાડી ઉત્પન્ન થયેલો જે છે ગેસિયસ ફોર્મમાં, એટલે બંને જૂની નવી બંને પ્રણાલી એકમાં જ આપણે દર્શાવી છે. આમ તો તમારે અલગ અલગ દર્શાવી છે. આના જે વ્યાખ્યાય છે નીચે, આ નીચે જે લાક્ષણિકતા છે એની નીચે દર્શાવેલું સમીકરણ છે એમાં તમને વધારે ખ્યાલ આવશે. જો આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તમે કોઈ ઉદ્દીપક લીધો અથવા તો તમે ગરમી આપી એટલે કે તાપમાન, ઉષ્મા ઉર્જા આપી, દબાણ એટલે તમે એનું દબાણમાં ફેરફાર કર્યો, તો આ બધી જે વસ્તુઓ છે એ તીરની ઉપર અથવા તો નીચેની તરફ દર્શાવે છે. હવે પહેલો પ્રશ્ન થશે સર ઉદ્દીપક એટલે શું? તો સાદી ભાષામાં ઉદ્દીપક એટલે કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી પરંતુ તેની ફક્ત હાજરીથી જ રાસાયણિક પ્રક્રિયા ઝડપી બને છે. એક આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો ક્લાસની અંદર જો શિક્ષક ના હોય ને તમને લખવા માટે કીધું હોય તો તમે જેને લખવું હોય એ લખે, ધીમે ધીમે તમે લખો, પરંતુ શિક્ષકની હાજરી જ હોય, શિક્ષક તમારી નોટમાં લખવા નથી પણ ફક્ત શિક્ષકની હાજરી હોય તો તમારી લખવાની પ્રક્રિયા કેવી થઈ જાય? ઝડપી થઈ જાય. એવું જ આપણે રાસાયણિક સમીકરણમાં છે. તો રાસાયણિક સમીકરણની અંદર પ્રક્રિયા જો ધીમે ધીમે થતી હોય તો આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે કોઈ પદાર્થ અંદર આપણે ઉમેરવો પડે છે. આ પદાર્થ, જે પદાર્થ આપણે ઉમેરીએ છીએ એ પદાર્થ રાસાયણિક પ્રક્રિયાને અંતે તમને એવો ને એવો પાછો મળે છે, તેને ઉદ્દીપક તરીકે કહેવાય છે. ફરીથી આપણે ઉદ્દીપકની વ્યાખ્યા જોઈ લે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એવો પદાર્થ ઉમેરવામાં આવે છે કે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે પરંતુ રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ લેતો નથી, અને રાસાયણિક પ્રક્રિયાને અંતે એવો ને એવો જ પદાર્થ જે પાછો મળી આવે એને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. હવે એ રાસાયણિક સમીકરણ આપણે એક જોઈ લઈએ. તો અહીંયા ગાડી KClO એ ઘન સ્વરૂપમાં છે, એની ગરમી આપવાની છે અને MnO3 ની હાજરીમાં જો એને ગરમ કરવામાં આવે. હવે આને વંચાઈશું. જો તમે રાસાયણિક સમીકરણ સ્વરૂપે ના દર્શાવો તો તમારે આને લખવું હોય તો કઈ રીતે લખાય? તો પોટેશિયમ ક્લોરોઓક્સાઇડને મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરવામાં આવે તો
પોટેશિયમ ક્લોરાઇડ મળે છે અને ડાયઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. આટલું લાંબુ લખવું એને ફક્ત આટલા જ નાનાની અંદર દર્શાવવામાં આવે છે. અહીંયા ગાડી આ જે ડેલ્ટા દર્શાવે છે આને વંચાય છે ડેલ્ટા. ત્રિકોણ જે દર્શાવ્યું છે એને આપણે ડેલ્ટા તરીકે ઓળખીએ છીએ. ડેલ્ટા એટલે ઉષ્મા અથવા તો તાપમાન દર્શાવે છે. અને MnO2 જે તીરની નીચે લખ્યું છે એને ઉદ્દીપક તરીકે લેવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, અહીંયા ગાડી જે મેં લખ્યું છે લાક્ષણિકતામાં કે ઉદ્દીપક, તાપમાન અને દબાણની જે હાજરી હોય, અલગ અલગ દબાણ, તાપમાન અને ઉદ્દીપકની હાજરી હોય તો એ તીરની ઉપર અથવા તો ઉપર નીચે દર્શાવવામાં આવે છે. અહીંયા ગાડી આપણે આગળ જોયું હતું કે ઘન પદાર્થ લીધો એટલે સોલિડ. નિપજમાં પણ આ જે અવક્ષેપ મળ્યા છે, જે ઘન અવક્ષેપ મળે છે, જે પાણીમાં દ્રવ્ય નથી હોતા, અદ્રવ્ય અવક્ષેપ, એને અહીંયા આપણે દર્શાવ્યા સોલિડ. જો એ પાણીમાં ઓગળી જતા અવક્ષેપ હોય તો એક્યુ વડે દર્શાવવામાં આવે છે, જલીય દ્રાવણ તરીકે. અને અહીંયા ગાડી ઓક્સિજન વાયુ સ્વરૂપે મળે એટલે અહીંયા ગાડી શું દર્શાવ્યું છે? જી વડે દર્શાવેલું છે. જે MnO3 ઉદ્દીપક છે અને ડેલ્ટા એટલે કે આપણે જે ત્રિકોણ વાત કરીએ, હવે આપણે ત્રિકોણ નહીં બોલીએ, એને તાપમાન વડે દર્શાવીશું. અને આ તાપમાન જે છે એને ડેલ્ટા વડે દર્શાવવામાં આવે છે. તો અહીંયા ગાડી આ રાસાયણિક સમીકરણને વંચાય કઈ રીતે? તો 2KClO3 gives, આ જે એરો છે તીર બતાવશે એને gives તરીકે બોલાય છે. gives 2KCl + 3O2. હવે આ રાસાયણિક સમીકરણ પરથી જે તે વ્યક્તિ આ રાસાયણિક પ્રક્રિયા કરશે તો એને સમજ પડશે કે કયો પદાર્થ ઘન છે ને કયો પદાર્થ વાયુ સ્વરૂપે મળી આવે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રક્રિયકો અને નિપજોના પરમાણુની સંખ્યા અને કુલ વીજભાર સમીકરણમાં તીરની બંને બાજુએ સમાન હોવા જોઈએ. ખાસ યાદ રાખજો, કેમ સમાન હોવા જોઈએ? તો આપણે ધોરણ 9ની અંદર ડાલ્ટનની અભિધારણા ભણી ગયા અને ડાલ્ટનની અભિધારણા મુજબ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુનો નાશ કે ઉત્પન્ન થતો નથી. તો ખાસ યાદ રાખજો, ડાલ્ટનની અભિધારણા નંબર 1 હતી કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુનો નાશ કે ઉત્પન્ન થતી નથી. હવે યાદ રાખજો, ધોરણ 9ની અંદર આપણે એક ચેપ્ટરની અંદર ભણ્યું હતું કે Zn ની સંયોજકતા +2 છે અને ઓક્સિજનની સંયોજકતા પણ +2 છે. તો આ જે +2 સંયોજકતા છે તો એનું અણુસૂત્ર શું બને છે? ZnO. તો જો એ તમને ખ્યાલ હશે તો અહીંયા ગાડી આપણે જે રાસાયણિક સમીકરણ શીખીએ છીએ એની અંદર તમને ઘણો ફાયદો થશે. ના ખ્યાલ હોય તો એ ચોપડીની અંદર એ ટોપિક મોડે કરજો, જેથી કરીને તમને રાસાયણિક સમીકરણ સમજવામાં તકલીફ પડશે નહીં. તો અહીંયા ગાડી જો ડાલ્ટનની અભિધારણા પ્રમાણે નાઇટ્રોજન 2 વપરાય છે, હાઇડ્રોજન 3 દુ 6 વપરાય છે. તો નિપજની અંદર પણ નાઇટ્રોજન 2 મળે છે અને હાઇડ્રોજન 3 દુ 6 મળે છે. તો જો આ રીતે રાસાયણિક સમીકરણ સંતુલન ન હોય તો તમારું રાસાયણિક સમીકરણ ખોટું માનવામાં આવે છે, અથવા તો અત્યારના પ્રમાણે રાસાયણિક સમીકરણ સમતોલન કરવાનું પણ રહેશે. ત્યાર પછી છે જો આયનીય સમીકરણનું સંતુલન કરતી વખતે, હવે જો તમારું સમીકરણ આયનોનું હોય, આયનો કોને કહેવાય? જ્યારે પદાર્થમાં ઇલેક્ટ્રોન ગુમાવી અથવા તો મેળવીને તે શું બને છે? જો ગુમાવે તો ધન આયન અને ઇલેક્ટ્રોન મેળવે તો એ ઋણ આયન બને છે. તો આ જો આયનીય સમીકરણ લખેલું હોય તો વીજભારનું પણ સમતુલન કરવું ખૂબ જ જરૂરી છે. હવે તમને પ્રશ્ન થશે કે સર કઈ રીતે વીજભાર સમતુલન કરવું? તો અહીંયા ગાડી એક એક્ઝામ્પલ જોઈએ કે એલ્યુમિનિયમનો વીજભાર કેટલો છે? અહીંયા ગાડી 0 છે અને હાઇડ્રોજનનો વીજભાર +1 છે. પ્લસની જોડે કશું નથી લખ્યું એટલે આપણે વાંચવાનું +1. એવા હાઇડ્રોજન કેટલા છે? 6. એટલે અહીંયા ગાડી કહેવાય 6+. અહીંયા ગાડી 6 ધન, એવો એનો અહીંયા ગાડી મિનિંગ થાય છે. હવે નિપજની અંદર જો તો હાઇડ્રોજનની ઉપર વીજભાર નથી અને એલ્યુમિનિયમની ઉપર 3+ છે. તો 3+નો મતલબ શું થશે? તો એલ્યુમિનિયમે 3 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા છે. અહીંયા ગાડી 2 છે એટલે 3 દુ ને 6. તો બંને બાજુ જો +6 આ બાજુ પણ છે ને +6 આ બાજુ પણ છે. એટલે કે આયનીય સમીકરણનું પણ હોય તો વીજભારનું પણ સમતોલન કરવું ખૂબ જ જરૂરી છે. આ ટોપિકની અંદર ખાસ ધ્યાન રાખજો, રાસાયણિક સમીકરણ કઈ રીતે દર્શાવવું. તો એક શોર્ટમાં જઈ લે કે રાસાયણિક સમીકરણમાં પહેલું અણુસૂત્ર દર્શાવવાના હોય છે. જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે એને પ્રક્રિયકો કહેવાય, જેને તીરની ડાબી બાજુએ દર્શાવવાના હોય છે અને પ્રક્રિયાને અંતે જે આપણને પદાર્થ મળે એને નિપજ કહેવાય, જેને તીરની જમણી બાજુએ દર્શાવવાના હોય છે. જો 2 નિપજ કે 2 પ્રક્રિયક વપરાયું તો બંનેની વચ્ચે પ્લસની નિશાની મૂકવાની છે. જો પ્રક્રિયક અને નિપજ ઘન, પ્રવાહી, વાયુ કે જલીય હોય તો ઘન હોય તો S વડે દર્શાવાય, પ્રવાહી હોય તો L વડે દર્શાવાય, વાયુ હોય તો G વડે દર્શાવાય છે અને જલીય હોય તો EQ વડે દર્શાવવામાં આવે
છે. જો પ્રક્રિયાની અંદર કોઈ ઉદ્દીપક, તાપમાન કે દબાણ દર્શાવવાનું હોય તો તેને તીરની ઉપર અથવા તો નીચેની તરફ દર્શાવવામાં આવે છે. અને રાસાયણિક સમીકરણ સમતોલન કરતી વખતે બે અગત્યના મુદ્દા ધ્યાન રાખવાના કે બંને બાજુ પ્રક્રિયક અને નિપજ બંને બાજુ જે આપણે અણુ કે પરમાણુ વાપરેલો હોય બંને બાજુ સંખ્યા સરખી હોવી જોઈએ. અને બીજી વસ્તુ, તેમનો વીજભારની દ્રષ્ટિએ પણ તટસ્થ હોવા ખૂબ જ જરૂરી છે. આના પછીનો જે ભાગ 2 આવશે તેની અંદર આપણે જોઈશું રાસાયણિક સમીકરણની સંતુલન કરવાની રીત. થેન્ક યુ વેરી મચ. કીપ વોચિંગ એન્ડ યોર સાયન્ટિફિકલ નોલેજ ઇઝ ઇન્ક્રીઝિંગ. થેન્ક યુ વેરી મચ.